नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। तीर्थधाम 551 अमृत महोत्सव संगमेळाમાં સાબરકાંઠાના પાવનધામથી ખેડબ્રહ્મા વડાલી ઈડર વિજયનગર પદયાત્રીઓનું પ્રસ્થાન। તીર્થધામ રેણાપીઠનો પરંપરાગત સંગમેળો 551 અમૃત મહોત્સવ નિમિત્તે ઉત્સાહભેર પદયાત્રીઓનું સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી ઈડર વિજયનગર તાલુકામાંથી ભવ્ય શરૂઆત। ઓમ શ્રી કલ્કી ભગવાનનો 551મો પરંપરાગત સંગમેળાનો અમૃત મહોત્સવમાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના કલોલ, તાંદલિયા, દામાવાસ, રવિપુરા, મેઘ, વાસણા, ધનાલ, દિલવાડા, મિત્રલ કંપા, માતાજી કંપા, બારસલ તેમજ વિજયનગર તાલુકાના ખેડાસણ, પંચવટી, પ્રતાપગઢ, ધોળીવાવ તેમજ વડાલી તાલુકાના તમામ ગામોમાંથી આજે પદયાત્રીઓનો સંઘ ગામે ગામથી સ્વાગત સાથે ઈડર શ્રી કચ્છ પુકળવા પાટીદાર સમાજવાડી ખાતે આવતા 4 તાલુકા સમાજ શ્રી ખીમજી બાપા અને ઈડર વિજયનગર પ્રમુખ શ્રી જયંતિભાઈ તેમજ મોહનભાઈ તથા તમામ સમાજના અગ્રણીઓએ આવકાર્યા હતા અને ત્યારબાદ સાંજના અંદાજે 450 ઉપરાંત ભાવિક ભક્તોએ ભોજન લીધું હતું અને ત્યારબાદ પૂજા વિધિમાં સૌ સામેલ થયેલ હતા અને ખૂબ જ ઉત્સાહભેર સૌ ભાઈ બહેનો ચૈત્ર સુદ બીજના દિવસે તીર્થધામ રેણાપીઠ શ્રી કલ્કી ભગવાનનો આ સંઘ મેળાનો 551મો અમૃત મહોત્સવમાં ખૂબ જ દરેક સમાજમાં ખૂબ જ ઉત્સાહથી જોડાઈ રહેલ છે અને રસ્તામાં તમામ જગ્યાએ દાતાઓ તરફથી ચા, નાસ્તો તેમજ ભોજનની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ 551ના અમૃત મહોત્સવમાં કચ્છ તેમજ મહારાષ્ટ્ર, મુંબઈ, પુના, નાસિક તેમજ ફૈઝપુર તેમજ કાનમ વિસ્તાર તથા અન્ય જગ્યાઓથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાવથી જોડાઈને આનંદ મંગળ સાથે ભજન સત્સંગ સાથે ભાવ વિભોર સાથે જોડાઈ રહેલ છે। તેમનું સ્વાગત કરવા માટે આદ્ય જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તેમજ સાધુ સંતો ભવ્ય કરે છે। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી સાથે સંજય પોકાર, યુવા પ્રેરણા સુરક્ષા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। વાસણા કંપાથી પ્રેરણાપીઠ પીરાણા પગપાળા સંઘ વાસણા કંપા અને મેત્રાલ કંપાના ઉપક્રમે
બધા લાઈનો દેશમાંથી બધા ચાલતા આવે રહ્યા તો એ નિમિત્તને ચાલતા જાય એનું મહત્વ તમને સ્વરૂપ બતાવો. પાંડવોએ યજ્ઞ કર્યો. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયા પછી યુધિષ્ઠિરને એમ થયું કે હવે કે મને પાપ લાગ્યો ને દોષ લાગ્યો હોય તો આના માટે નિવારણ શું? બ્રાહ્મણે કહ્યું તમે યજ્ઞ કરો. તો યજ્ઞ કર્યો. એમાં યુધિષ્ઠિર રાજાએ આદેશ કર્યો કોઈ બી પણ ભૂખ્યું ન જવું જોઈએ યજ્ઞ ચાલે દરમિયાન. ગામના ભાગોળમાં સેવકો બેસાડી દીધા, કોઈ ભૂખ્યો ન જાય. અન્નક્ષેત્ર ચાલુ કર્યા. એક સાધુ આવ્યા. સેવકોએ વિનંતી કરી કે અમારા રાજાનો યજ્ઞ ચાલે, જમીને જાઓ બ્રહ્મ ભોજન પ્રસાદ લઈને. સાધુ ના પાડી. ખૂબ કહ્યું ત્યારે એ કહ્યું સાધુએ કે મારી એક શરત કે હું પ્રસાદ તો લઉં કે જે રાજાએ 1000 યજ્ઞ કર્યા હોય એના ઘરનું હું ભોજન લઉં કે પ્રસાદ લઉં, બાકી ના લઉં કે. એવા સેવકોની સત્તાની બહારની વાત હતી. તમે બેસો, હું અમારા રાજાને પૂછીને આવું કે. ધર્મરાજા અને દ્રૌપદીજી યજ્ઞમાં બેઠા હતા. સેવકોએ આવીને વાત કરી, સાધુએ આવી શરત મૂકી છે, નહીં તો નહીં જમે. એવું છે? બધા મૂંઝાયા, કરવું શું? દ્રૌપદી કહે છે બધું થઈ જશે. ભોજન થાળ તૈયાર કરો. ભોજન થાળ તૈયાર થયા. વાંચતે ને ગાજતે બધા અહીંયા કને જમાડવા માટે આ સાધુને આવ્યા. ત્યારે સાધુ કહે કે હું જમતો નથી કોઈ રાજાનો. કેવા રાજાનો જમું કે જેને 1000 યજ્ઞ કર્યા એના કે. ત્યારે દ્રૌપદી કહે છે સાંભળો કે મહારાજ કે તમે સંતો મહંતો ઋષિઓ મુનિઓ વેદો પુરાણો એમ કહો છો કે કોઈ બી સાધુ સંતને જમાડવા માટે જાઓ અને એક એક પગલે ભગવાનનું નામ લેતા જાઓ તો એક એક પગલે 1000 યજ્ઞનું ફળ મળે છે. આવું તમે કહો છો કે વેદો શાસ્ત્રોને તમે સાધુ સંતો કહો છો
તો હું આજે રાજમહેલમાંથી અહીંથી ચાલીને તમને જમાડવા આવી છું અને એક એક પગલે નામ લેતી આવી છું. તો મારા કેટલા થયા? એટલે લગભગ તમારા 2000 જેવા પગલા થયા હશે. તો 2000 યજ્ઞ કર્યાનું મને ફળ મળે કે ન મળે? સાધુ એકાંત ચાલ્યા. હું નામ લેતી ભગવાનનું નામ લેતી આવી છું કે તો સાધુએ ભોજન લીધું, આશીર્વાદ આપ્યા. તો આ ચાલતા ચાલતા એક એક પગલે તમે ભગવાનનું નામ લેવાની પ્રેક્ટિસ પાડશો તો તમારી પ્રેક્ટિસથી અંદરનું મન છે એ મનની અંદર આ ચિત્તની અંદર તમે પછી અભ્યાસ થઈ જશે ત્યારે ગમે ત્યારે ચાલવા લાગશો ને તમારા અંદરથી ચિત્તમાં નામ લેવાશે. તો અહીંથી પ્રયાણ કરો એ દરમિયાન સારું સત્સંગ થાય સાંભળજો. એ ના હોય તો તમે પગલે પગલે નામ લેતા જજો. આ એક અભ્યાસ થશે તો આપણા જીવનને કલ્યાણ થશે. હવે આપણો સમય થયો છે. બોલે સદગુરુ જ્ઞાન ગોષ્ઠી કરતા જઈએ અને શ્રવણ કરતા આપણે આપણા આત્માના કલ્યાણ કરવા માટે આપણા સદગુરુના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. વર્ષો પરંપરાથી ચાલ્યો આવતો સંઘ જ્યારે સદગુરુ ત્યારે પ્રગટ થયા ત્યારે નાયા કાકા, બાબારામ, પીકીભાઈ આ સર્વે પગપાળ આવતા હતા. ત્યારે સદગુરુ પોતે સજીવ હતા ત્યારે હાલીને થોડા પોતાની સ્થાન છોડી અને આગળ આવીને આપણે આપણા સંઘનું સ્વાગત કર્યું હતું. એ જ પ્રણાલિકા પ્રમાણે આજે પણ આપણા ગાદીપતિ એ ઇમામ શાહ મહારાજ કહીએ કે આપણે આપણા સદગુરુને શરણે જઈ ગયા. કોઈ પણ નામ હોય, હરિકારા હજાર નામ છે, કયા નામે લખવી કંકોત્રી. એટલે આપણે આપણા સદગુરુના શરણે જઈ રહ્યા છીએ. સદગુરુ આપણા સામે આવીને આપણે સ્વાગત કરશે. આપ સૌ જ્ઞાન ગોષ્ઠી કરતા જજો. દુનિયાની વાગલે એક યજ્ઞનું ફળ થશે. તમે તમારા આત્માનું કલ્યાણ કરવા માટે જાઓ રહ્યા એટલે જો તમે સારી રીતે અને આત્માને સ્થિર રાખી અને ભગવાનનું નામ લેતા જશો તો એક ડગલે યજ્ઞનું ફળ હશે. માટે આપ સૌ શાંતિથી જાઓ રહ્યા. પરમાત્માને પ્રાર્થના કરીએ રોજી ધોળી ધજાના ધણીને વિશ્વકીનારાયણ મહાપ્રભુને આ સર્વે યાત્રાળુઓને સાજા નવા પહોંચાડી દીધો. કોઈને તકલીફ ના થાય એવી આ ગંગા સૌએ મળીને આપણે અહીંયા મોકલાવા આવ્યા. એ સૌએ પ્રાર્થના કરીએ કે આ અમારો સંઘ પ્રાર્થના કરીએ. બોલો સદગુરુ દેવ કી જય. કૃષ્ણ કી નારાયણ ભગવાન કી જય. ઓમ શાંતિ શાંતિ. महाराज की जय, मात की जय, माता की जय. બધા કંપાવાળા મોકલાવા આવે છે.
Thank you.